નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં જૂની અદાવતને લીધે એક જ કૌમના બે જૂથો વચ્ચે હિંસક મારામારી થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। નમાઝ પઢીને ચાની કીટલી પર બેઠેલા બે યુવકો પર 10 થી 12 અજાણ્યા ઇસમોએ લોખંડના રોડ અને બેસબોલના બેટ જેવા જીવલેણ હથિયારો વડે તૂટી પડી લોહિયાળ હુમલો કર્યો હતો। આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા બંને યુવકોને તાત્કાલિક સારવાર અર્થે સમા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ હુમલાનો ભોગ બનનાર બંને યુવાનો અને હુમલાખોરો શહેરના નવાયાર્ડ વિસ્તાર અલગ અલગ મહોલ્લામાં રહે છે। તેમની વચ્ચે જૂની અદાવત ચાલી આવતી હતી। આ બંને યુવાનો નમાઝ પઢીને ફતેગંજ વિસ્તારમાં આવેલી એક ચાની કીટલી પર ચા પીવા માટે ઊભા હતા। તે જ સમયે પૂર્વ આયોજિત કાવતરના ભાગરૂપે લોખંડના પાઇપ, રોડ અને બેસબોલના સ્ટિક જેવા મારક હથિયારો સાથે 10 થી 12 લોકો ઘસી આવ્યા હતા। કંઈ પણ સમજાય તે પહેલા જ હુમલાખોરોએ બંને યુવકો પર બેરહેમીપૂર્વક જીવલેણ હુમલો શરૂ કરી દીધો હતો। થોડા દિવસે જાહેર રોડ પર થયેલા આ હિંસક હુમલાને પગલે આસપાસના બજારમાં દોડધામ મચી ગઈ હતી અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ઇજાગ્રસ્ત યુવકોના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। પરિવાર દ્વારા હુમલાખોરો પર અગાઉની દુશ્મની રાખીને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હોવાના અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે।